તારીખ 2/11/2025 રોજ રાજકોટ શહેરના ઢેબર રોડ પર ફરિયાદી જે છે ફરિયાદી સમીરભાઈ ગુગુભાઈ મુકાન કરી હતા. તેઓ રિક્ષામાં ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા. ઓટો રિક્ષામાંથી ઉતરતા હતા. તે દરમિયાન આ કામના આરોપ નકલી પોલીસ બનીને આવેલા જે મિહિરભાઈ ભાનુભાઈ કુવૈસિયા તેઓ પોતાની એક્સેસ મોટરસાઇકલ એની પાસે ઊભી રાખેલી. તેને જણાવેલ કે તું ગુનામાં પહેલાં પકડાયેલો છે, તું ગુનેગાર છે, તારા ટાટિયા ભાગી નાખી છે. આમ કરીને પોતાની મોટરસાઇકલ પર બેસાડીને અંદર થોડો ફેરવી રહ્યો. ત્યારબાદ એનો મોબાઈલ અને એનું પર્સ લઈ લીધેલું. પછી એને સ્વામિનારાયણ મંદિર પાસે ટાંકા પાસે આવીને એને ઉતારી અને એનું પર્સ અને મોબાઈલ એને આપીને તેની પાસે એમનાથી 20,000 રૂપિયા હતા. પોતે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું, એલસીબીમાં છું, મોટી ધમકીઓ મારી અને એની પાસેથી પડાવી લીધેલા. ત્યારબાદ ત્યાંથી જતો રહેલો. તે બાબતની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 2 તારીખના રોજ કરવામાં આવી હતી, જેને બીએનએસ કલમ 308(5)(204) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. તે દરમિયાન આ કામે મહારાજા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમના વિસ્તારના માણસો પેટ્રોલિંગ હતા. તેઓને હકીકત મળેલી કે આ જે નકલી પોલીસ જે હતો એ આટલા વિસ્તારમાં ફરી રહ્યો છે. જેથી એ લોકોને ભાડ મળતા આ જે આરોપી છે મિહિર, એ મિહિરને માલવીય પોલીસે પકડી પાડી એની પાસેથી મુદ્દામાં પણ રિકવર કરે અને ભક્તિનગર મોકલેલો. અને હાલ જે આરોપી જે છે એનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે, જેના અગાઉ પણ આવા 5 ગુના કરેલા છે. એનો જે સુરત જેલ ખાતે પાસામાં પકડી આવ્યો છે. 4 ગુના જે છે અગાઉ પોલીસ બની અને કે આ રીતના પૈસાનો પડાવેલાનો આવું ગુના દાખલ કર્યા છે. એ બધું પાસામાં હાલ તો એવું કંઈ નથી જાણવા મળતું. હાલ કસ્ટડીમાં છે ભક્તિનગર પોલીસે એની તપાસ કરી. એક વખત તો એની પાછા કરવામાં આવેલી છે, કેમ કે હાલ તો એની તપાસ ચાલુ છે. તપાસ કર્યા પછી આગળના જે પણ એના પર અટકાયતી પગલાં કે અટકાયતી પ્રવૃત્તિ વધારાનું લેવાનું થતું છે.